હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં છો. મિત્રો, આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છે ધોરણ 12 માટે ગુજરાતી વિષયના બોર્ડ એક્ઝામ 2026ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે આ વખતે પૂછાવાની પૂરી શક્યતા રહેશે. આઈએમપી નિબંધ સાથે 4 માર્ક્સના પ્રશ્નો અને 2 માર્ક્સના પ્રશ્નો તેમજ 1 માર્ક્સના પ્રશ્નો આપણે આ વિડીયોમાં જોવાના છીએ. એની સાથે અહેવાલ લેખન અને એ તમામ વસ્તુ જે વિભાગ ઈમાં આવતી હોય છે તમામ આઈએમપી મટીરિયલ તમને ગુજરાતીનું આ વિડીયોમાં મળવા જઈ રહ્યું છે. અને આની સાથે ગુજરાતીના બોર્ડ એક્ઝામના પાછલા 2 થી 3 વર્ષના પેપરો પણ તમને સોલ્યુશન સાથે પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો એનો વિડીયોઝ ચેનલ ઉપર હશે તો એ તમારે જોઈ લેવાનો છે. બંને મટીરિયલ તમારે સારી રીતે તૈયાર કરી દેવાનું છે અને ઘણી બધી વસ્તુ તમને આ વખતની પરીક્ષામાં રિપીટ થયેલી જોવા મળશે. ચેનલ ઉપર નવા હો તો એક વખત ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો. પહેલાં તો 4 માર્ક્સના પ્રશ્નો અહીંયા આપેલા છે. મોટા પ્રશ્નો છે. અખિલ બ્રહ્માંડમાં નરસિંહ મહેતા પરમ તત્વને કઈ રીતે સમજાવે છે અથવા તો કેન્દ્રવર્તી વિચાર સ્પષ્ટ કરવાનો છે, જે પાછલી 2 પરીક્ષાઓમાં તમે જોઈ શકો છો પૂછાઈ ગયેલો છે, જે બોર્ડ એક્ઝામમાં પૂછાણા છે. દેવોએ નળ અને દમયંતી પ્રસન્ન થઈને કયા કયા વરદાન આપ્યા છે એ પણ તૈયાર કરવાનો રહેશે. દમયંતી સ્વયંવર કઢવાની કથા તમારા શબ્દોમાં લખવાની છે. પછી નીચે છે કે રામબાણ પદનો મર્મ લખવાનો રહેશે. લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે અથવા તો ઉર્મિલાનું ચરિત્ર ચિત્રણ કરો. બંને ક્વેશ્ચન અલગ અલગ છે, જે પાછલી 4 થી 5 બોર્ડ એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે. તો એક વખત સારી રીતે તૈયાર કરી દેજો. જુઓ ગઝલનું સમગ્રલક્ષી ભાવદર્શન કરવાનું છે. પથ્થર થરથર ધ્રુજે કાવ્યમાં શું જીવન સંદેશ પ્રગટે છે એ તમારે જણાવવાનું રહેશે. બાનો વર્તમાન અને બાનો ભૂતકાળ બા એકલા જીવે કાવ્યના આધારે સમજાવવાનું છે. ભાણી કાવ્યમાં આલેખાયેલ સામાજિક આર્થિક વિષમતા વર્ણવવાની છે, તો ભાણીની કરુણ પરિસ્થિતિ. તો આટલા 9 ક્વેશ્ચન જે છે પાઠના લીધેલા છે, કાવ્યના લીધેલા છે. જે પદ વિભાગ હોય છે એના 9 પ્રશ્નો છે. હવે જે છે એ ગદ્ય વિભાગના 9 પ્રશ્નો હશે, જે પાઠમાંથી તમારે જે પાઠ આવતા હોય છે. તો એમાં પહેલો છે કે ખીજડી ટેકરી પાઠના શીર્ષકની યથાર્થતા, જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કારણ કે પાછલી 5 પરીક્ષાઓમાં આ પ્રશ્ન રિપીટ થઈ ગયો છે અને આ વખતે પણ આવવાની શક્યતા પૂરેપૂરી રહેશે. ખીજડી ટેકરી પાઠના આધારે પૂજાનું મનોમંથન વર્ણવાનું છે. ઉછીનું માગનારના શીર્ષકની યથાર્થતા તમારે ચર્ચવાની છે. નિબંધની યથાર્થતા, ઉછીનું માગનારના સ્વભાવની ખાસિયતો વર્ણવવાની રહેશે. 5મો પ્રશ્ન છે અમરનાથ યાત્રામાં પ્રવાહિત નદીના પલટાતા મનોહર દ્રશ્યો તમારા શબ્દોમાં લખવાના છે. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકના અંત વિશે ચર્ચા કરવાની છે, અથવા તો યુધિષ્ઠિરના મુખે યુદ્ધની ભયાવહતા કેવી રીતે વ્યક્ત થઈ છે એ તમારે જણાવવાનું રહેશે. સેલ્વી પંકજમનું ચરિત્ર ચિત્રણ કરો. દેવરાજના મનોમંથન અને તેના અરમાનોને તમારા શબ્દોમાં લખો. અનિરુદ્ધનો ગૃહ ત્યાગ વાર્તાનું ધ્વનિ સ્પષ્ટ કરવાનું છે. શરદ વાર્તાના શીર્ષકની યથાર્થતા ચર્ચવાની છે. વૃદ્ધ બેંક માલિકનું ચરિત્ર ચિત્રણ કરવાનું છે. મહાત્માના માર્ષ શીર્ષકની યથાર્થતા તમારે ચર્ચવાની રહેશે. આઈએમપી નિબંધ જોઈ શકો છો, જે 10 માર્ક્સનો આવતો હોય છે. પહેલો છે કે ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર. પછી છે દીકરી ઘરની દીવડી, દીકરી બચાવો કરો ઉદ્ધાર, ઇન્ટરનેટના લાભાલાભ, ઋતુરાજ વસંતનો વૈભવ, જનતા લોકશાહીનું સાચું બલ. તો આ પણ આવી શકે છે. પુસ્તકો આપણા સાચા મિત્રો એકી કરવાનો રહેશે. પ્રદૂષણ વિકટ સમસ્યા, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વખત હવા પ્રદૂષણ અથવા તો પાણીનું પ્રદૂષણ પૂછાતું હોય છે. પર્યાવરણ સુરક્ષા કરવાની છે અને ચંદ્રયાન. એના નીચે 2 માર્ક્સના પ્રશ્નો હવે તમે જોઈ શકો છો અહીંયા. પહેલું તો છે કે સોનું તો આખરે સોનું છે એમ સાથી કહી શકાય. બીજ અને વૃક્ષનો કાર્યકાળ સંબંધ સ્પષ્ટ કરવાનો છે. તારે દેવ એકબીજાને શાસા શાપ આપ્યા છે. કલીએ નળના શરીરમાં સી રીતે પ્રવેશ કર્યો. મીરાબાઈ ઉપર રાણાજી શા માટે ક્રોધ કર્યો છે. હરીશ શા માટે આવ્યા અને એમને શું જોયું. કવિને બધી કાલી વસ્તુમાં કપટનો ભાવ શા માટે જોવા મળે છે. કાચના કમાડ શબ્દ દ્વારા નાયકની શી વેદના પગડી છે તમારે જણાવવાનું રહેશે. પતિની વાતનો ઉર્મિલાએ શું જવાબ આપ્યો. બારી પાસે બાવરી બનીને ઊભેલી ઉર્મિલાની મનસ્થિતિ વર્ણવાની છે. શક્યતાના દ્વાર ખખડાવા એટલે શું. પથ્થર થરથર ધ્રુજે કાવ્યમાં કયો જીવન સંદેશ પ્રાપ્ત થયો છે. ઓલિયાએ ગ્રામજનોને શું કહ્યું અને તેનું શું પરિણામ આવ્યું. બા આખા કુટુંબનો ખ્યાલ કેવી રીતે રાખતા. કાલરૂપી કુહાડીએ કેવી પરિસ્થિતિ સર્જી છે અને કવિ ભાણીને રાંકની રાણી શા માટે કહે છે. તો 16 પ્રશ્નો જે છે એ અહીંયા તમારે તૈયાર કરવાના રહેશે. એના નીચે હવે પાઠના પ્રશ્નો જોઈ લઈશું. જે પહેલો છે કે પોસ્ટ માસ્ટરના જીવનમાં શી ઘટના બની છે. ભોજાએ રાત્રિ શું નિર્ણય કર્યો અને એનું શું પરિણામ આવ્યું. શાક સમારતા ગાંધીજીએ વિનોબાને શું કહ્યું. ઉછીનું માગનારની નજર કેવી હોય છે. અમરનાથ યાત્રા કઠિન છે એવું સાથી કહી શકાય. લેખિકાને હરકત મેદાનમાંથી વહી જતી શેષ નદી કેવી લાગતી હતી. યુધિષ્ઠિર લોહિયાલ વિજયનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવા માગે છે. પોતાનું શેષ જીવન વનમાં ગાળીને યુધિષ્ઠિર શું કરવું છે, યુધિષ્ઠિરને શું કરવું છે. દરેકને પ્રભાશંકર પત્ની પોતાના જેમ શા માટે લાગતું. મણિભાઈની પત્ની હીરાને ઘરેણાનો કેવો શોખ હતો. હીરા શાથી બદલાઈ ગયેલી હતી. ધમાલ શબ્દ દ્વારા કઈ મનોવ્યથા પ્રગટે છે અને શા માટે. સેલ્વી પંકજમે નાયકનું સ્વાગત કેવી રીતે કર્યું.
અનાથ બાળકોની મુલાકાતથી નાયકને નાયિકા વિશે શું વિચાર આવ્યો હતો? દેવરાજને પોતાના પિતા અને કુટુંબને પણ મેરુ ઉપર શા માટે લઈ જવાશે? પરમેશ્વર જેવો કેવલ પરમેશ્વર જ છે, આ સમજાવવાનું છે વાક્ય. કોને કોને એકબીજાથી છૂટા પાડી શકાતા નથી અને શા માટે? અનિરુદ્ધ મૂળને નિર્મૂળ કરવા શું કર્યું છે? અંગ્રેજ અમલદારોને તેમના ઉપરીઓ શી સલાહ આપતા હતા? ગોલમેજી પરિષદના ભાષણ પછી ડૉક્ટર આંબેડકર વિશે કેવો ખ્યાલ ઊભો થયો? અને યુવાન વકીલે શું અભિપ્રાય આપ્યો? તો અહીંયા જે છે આટલા ક્વેશ્ચન તમારે 2 માર્ક્સના તૈયાર કરવાના રહેશે. આઈએમપી ભાવાત્મક નોંધ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એને પૂછાય જ છે. પહેલી તો છે દહેજ સામાજિક કલંક, જે હોટપિકમાં મૂકેલું છે. આતંકવાદમાં ફસાયેલા યુવાનની મનસ્થિતિ. મધ્યમ વર્ગની હાડમારી ઘણી વખત પૂછાતો હોય છે. મોસ્ટ આઈએમપી ભાવાત્મક ગદ્ય છે હીરો. જીવનમાં ચારિત્રનું મહત્વ. લગ્ન માટે પસંદ કરેલી અનાથ આશ્રમની કન્યાના મનોભાવો. પ્રાર્થનાનું મહત્વ, એ પણ આપણે ઘણી વખત પૂછાતો હોય છે પ્રાર્થનાનું મહત્વ વિશે. એના નીચે 1 માર્ક્સના પ્રશ્નો જે તમે જોઈ શકો છો. પહેલી તો છે કે અનુક્રમણિકા જે છે ફરજિયાત કરવાની છે અને પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? કવિના નામ જે છે કયા પાઠમાંથી અથવા કોઈ પાઠ અનુવાદ કરેલો હોય તો એ તમામ વસ્તુ જે અનુક્રમણિકા તમારે આપેલી હોય છે એ ફરજિયાત તૈયાર કરવાની છે. અને અનુક્રમણિકા માટે આપણે એક શ્રેષ્ઠ વિડીયો બનાવેલો છે, સ્ટડ 12 ગુજરાતી અનુક્રમણિકા બાય સ્કાય ઓફ એજ્યુકેશન. એ સર્ચ કરશો એટલે તમને ટોપમાં વિડીયોઝ જોવા મળી જશે. તો સંપૂર્ણ અનુક્રમણિકા કરી દેજો. એમાં અમે પાઠ ક્યાંમાંથી લીધામાં આવ્યો છે, ઉપનામ શું છે, તમામ વસ્તુ કવર કરેલી છે. તો એક વખત એ તૈયાર કરી દેજો, કારણ કે એમાંથી ક્વેશ્ચન આવે છે એ 100% છે. એના પછી અહીંયા હવે તમે જોઈ શકો છો તમારા પાઠમાંથી જે પ્રશ્નો લેવામાં આવ્યા છે. પીડીએફ જેમ સ્ક્રોલ કરું એમ 1 માર્ક્સના પ્રશ્નો જોઈ લેજો તમે. આ પ્રશ્નો તમારી બુકમાં ટીક કરવાના છે. એક શબ્દના જે આના છે ઉત્તરો હશે તો એ તમારે તૈયાર કરવાના રહેશે. તો અહીંયા 39 પ્રશ્નો આપેલા છે. 39 પ્રશ્નો તમારે સારી રીતે તૈયાર કરવાના રહેશે. બાકી ગુજરાતીનું તમામ મટીરિયલ આપણે આ વિડીયોમાં જોઈ લીધું છે. આના જે આઈએમપી પેપરો છે એના સોલ્યુશન તમને ચેનલ પર મળી જશે, તો એક વખત એ પણ જોઈ લેજો. અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે બીજા વિષયો છે તમારા એના માટેનું તમામ મટીરિયલ તમને આપણી ચેનલ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. તો એ ચેનલ સબસ્ક્રાઈબ કરી તમામ વિડીયો જોજો અને તૈયારી કરજો. મળીશું આ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.